હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિત્ય એજ્યુકેશન. આજનો ટોપિક છે પ્રકાશીય ફોસ્ફોરાયલેશન એટલે કે ફોટોફોસ્ફોરાયલેશન. હવે આર્નોને 1954માં વનસ્પતિમાં પ્રકાશની અસર હેઠળ એડેનિન ડાયફોસ્ફેટમાં અકાર્બનિક ફોસ્ફેટ ઉમેરી એટીપીનું નિર્માણ થાય છે. હવે એટીપીના નિર્માણ થવા માટે અલગ અલગ વાહક પ્રોટીનની આવશ્યકતા છે અથવા તેની જરૂર છે. હવે લાઇટના કે પ્રકાશની અસર હેઠળ વનસ્પતિમાં આ પ્રક્રિયા થાય છે ત્યારે તે દરમિયાન એટીપીએસ અને Mg2+ એ ક્રિયાશીલ હોય છે. શું કે એટીપીએસ એન્ડ Mg2+ એ ઉત્સેચકો જે છે કે જ્યારે એટીપીનું સંશ્લેષણ થાય છે ત્યારે આ ઉત્સેચકો ક્રિયાશીલ રહે છે. તો આ ક્રિયાને આર્નોને પ્રકાશીય ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખાવી. હવે પ્રકાશીય ફોસ્ફોરાયલેશન માટે વિવિધ વાહક પ્રોટીન્સની પણ આવશ્યકતા છે. હવે પ્રકાશીય ફોસ્ફોરાયલેશનને વિવિધ પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક ચક્રીય ફોસ્ફોરાયલેશન, બીજું છે અચક્રીય ફોસ્ફોરાયલેશન અને થર્ડ છે કૂટ ચક્રીય ફોસ્ફોરાયલેશન. હવે આપણે આજના લેક્ચરમાં ચક્રીય ફોસ્ફોરાયલેશન વિશે જોઈશું. આપણે આગળના પાર્ટમાં અચક્રીય ફોસ્ફોરાયલેશન વિશે વાત કરીશું. તો ચક્રીય ફોસ્ફોરાયલેશન પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં કે પ્રકાશનું શોષણ થાય છે. હવે પ્રકાશનું કેટલી તરંગ લંબાઈએ શોષણ થાય છે? તો 700 નેનોમીટર તરંગ લંબાઈ. કે વનસ્પતિમાં હરિતકણો જે છે એ 700 નેનોમીટર તરંગ લંબાઈએ પ્રકાશનું શોષણ કરે છે. તો કે આ ચક્રીય ફોસ્ફોરાયલેશન પ્રક્રિયામાં હરિતકણો જે છે એ 680 નેનોમીટર કરતાં વધુ 700 નેનોમીટર તરંગ લંબાઈનો ઉપયોગ કરે છે. હવે કે જ્યારે કે હરિતકણો જે છે 700 નેનોમીટરે પ્રકાશનું શોષણ કરે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન જે હોય છે કેવો મુક્ત થઈ જાય છે. હવે એ ઇલેક્ટ્રોન જે છે મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આખું પૂરું ભ્રમણ કરી અને જે સ્થાને હતો એ સ્થાને ઇલેક્ટ્રોન પાછો આવે છે. તો આપણે જોઈએ કે ચક્રીય ફોસ્ફોરાયલેશન પ્રક્રિયા કેવી રીતે થાય છે. હવે પહેલાં વાત કરીએ કે ચક્રીય ફોસ્ફોરાયલેશન એ 700 નેનોમીટર તરંગ લંબાઈએ પ્રકાશનું શોષણ કરે છે. આમાં PS1 એટલે કે ફોટો સિસ્ટમ 1 જે છે સંકળાયેલા હોય છે. ઓનલી ફોર PS1 જ આમાં ભાગ લે છે, PS2 સંકળાયેલા હોતા નથી. તો કે ક્લોરોફિલ જે છે એટલે કે હરિતકણો જે છે કે P700 નેનોમીટર તરંગ લંબાઈએ પ્રકાશનું શોષણ કરે છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે એ ઇલેક્ટ્રોન જે છે FRSમાં થઈ અને ફેરોડોક્સિનમાં વહન પામે છે. શેમાં? ફેરોડોક્સિનમાં વહન પામે છે. હવે જે ઇલેક્ટ્રોન ફેરોડોક્સિનમાં જાય છે ત્યારે એ ઇલેક્ટ્રોન પાછો ક્યાં કે સાઇટોક્રોમ B6માં વહન પામે છે. શેમાં? સાઇટોક્રોમ B6માં. ત્યારે એડેનિન ડાયફોસ્ફેટ સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાઈને એટીપીનું સંશ્લેષણ થાય છે અથવા તો એટીપીનું નિર્માણ થાય છે. ક્યારે? કે જ્યારે ફેરોડોક્સિનમાંથી સાઇટોક્રોમ B6માં ઇલેક્ટ્રોન વહન પામે છે એ ટાઈમે એડીપી પ્લસ આઈપી જોડાય અને એટીપીનું નિર્માણ થાય છે અથવા તો એટીપીનું સંશ્લેષણ થાય છે. ત્યારબાદ હવે ઇલેક્ટ્રોન જે છે સાઇટોક્રોમ B6માં આવ્યો. હવે સાઇટોક્રોમ B6માંથી ઇલેક્ટ્રોન એ સાઇટોક્રોમ Fમાં જશે. ક્યાં? સાઇટોક્રોમ Fમાં. અને સાઇટોક્રોમ Fમાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટોસાયનિનમાં જશે. ક્યાં?
પ્લાસ્ટોસાયનિનમાં, અને પ્લાસ્ટોસાયનિનમાંથી ફરીથી કે જ્યાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો હતો કે P700 નેનોમીટર તરંગ લંબાઈએ, તો PS1માં કે ક્લોરોપ્લાસ્ટમાં ફરીથી ઇલેક્ટ્રોન ત્યાં જતો રહે છે અને ફરીથી એ રીતે આખી ચક્રીય ભ્રમણ એનું કર્યા જ કરે છે. તો આ રીતે ઇલેક્ટ્રોન જે છે વાહકો દ્વારા પોતાની ફરજ જગ્યાએ ફરીને પાછો આવે છે. આ પ્રક્રિયાને ચક્રીય ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે. ચક્રીય ફોસ્ફોરાયલેશન. જ્યારે કે સાઇટોક્રોમ B6 માંથી સાઇટોક્રોમ Fમાં ઇલેક્ટ્રોન વહન પામે છે ત્યારે પણ એડીપી સાથે પીઆઈ જોડાઈને એટીપીનું નિર્માણ થાય છે. તો આ હતી આપણી એક ચક્રીય ફોસ્ફોરાયલેશન પ્રક્રિયા, કે તમને ખ્યાલ આવી ગયો હશે કે ચક્રીય ફોસ્ફોરાયલેશન કોને કહેવામાં આવે છે. હવે એક બીજું કે આ પ્રક્રિયામાં કે ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં પાણીનું વિભાજન થતું નથી. હવે એમાં પ્રકાશનું શોષણ જે થાય છે એ ફક્ત ઓનલી ફોર P700 નેનોમીટર તરંગ લંબાઈએ પ્રકાશનું શોષણ કરે છે. કોણ શોષણ કરે છે? પણ કે હરિતકણ કે જે વનસ્પતિમાં રહેલા હોય એ, કે 680 નેનોમીટર કરતાં 700 નેનોમીટર તરંગ લંબાઈનો ઉપયોગ કરે છે. હવે તેમાંથી ઇલેક્ટ્રોનનો બાહ્ય સ્ત્રોતની જરૂર હોતી નથી. કોની? કે ઇલેક્ટ્રોન, કે બહારનો ઇલેક્ટ્રોન કોઈ એમાં ઉમેરાતો નથી. કેમ? કે જ્યારે આ પ્રકાશનું શોષણ કરે છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એમાંથી મુક્ત થઈને એ જ ઇલેક્ટ્રોન વહન કર્યા કરે છે, ગોળ ગોળ ચક્રીય રીતે ભ્રમણ કરે છે. એટલા માટે બાહ્ય સ્ત્રોત એટલે કે ઇલેક્ટ્રોનની બહારથી જરૂર પડતી નથી. હવે એક બીજું કે ચક્રીય ફોસ્ફોરાયલેશન પ્રક્રિયામાં ઓક્સિજન ઉત્પન્ન થતો નથી. એમાં પાણીનું પણ વિભાજન થતું નથી. શેનું? પાણીનું વિભાજન થતું નથી. તો આ હતી આપણી ચક્રીય ફોસ્ફોરાયલેશન પ્રક્રિયા. હવે આ ચક્રીય ફોસ્ફોરાયલેશન પ્રક્રિયા જે છે એ CO2નું નીચું પ્રમાણ હોય છે અને અજારક અવસ્થામાં આ પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા? કે ચક્રીય ફોસ્ફોરાયલેશન પ્રક્રિયા જે છે અજારક અવસ્થામાં થાય છે. હવે એન્ડરસન અને બાર્બરના મતે PS1માં ક્લોરોફિલ એ 680, ક્લોરોફિલ એ 710 એન્ડ બીટા કેરોટીન્સ જેવા રંજક દ્રવ્યો જે હોય છે કેવા સંકળાયેલા હોય છે. કોની સાથે? કે PS1 સાથે, કે ફોટો સિસ્ટમ 1 જે છે તેની સાથે ક્લોરોફિલ એ 680, ક્લોરોફિલ એ 710 બીટા કેરોટીન્સ જેવા રંજક દ્રવ્યો જે છે એ રંજક દ્રવ્યો સંકળાયેલા હોય છે. હવે તેમાં ક્લોરોફિલનો અણુ જે છે P700 એ પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે. કઈ? પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે. હવે આ ફેરોડોક્સિન જે છે એ લોહ તત્વ ધરાવતું અગત્યનું પ્રોટીન છે. શું? કે લોહ તત્વ ધરાવતું અગત્યનું પ્રોટીન છે. એના બે અણુ જે છે એ ઓક્સિડાઇઝ અને રિડ્યુસ સ્વરૂપે રહે છે. કોના? કે ફેરોડોક્સિનના, કે જે લોહ તત્વ જે છે અગત્યનું પ્રોટીન એના લોહ બે અણુ જે છે એ ઓક્સિડાઇઝ અને રિડ્યુસ સ્વરૂપે રહે છે. હવે ફેરોડોક્સિન જે છે એ સાઇટોક્રોમ B6 ને રિડ્યુસ કરે છે. કોને? કે સાઇટોક્રોમ B6 ને. અને સાઇટોક્રોમ B6 જે છે એમાંથી ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ Fમાં જાય છે અને સાઇટોક્રોમ F જે છે પ્લાસ્ટોસાયનિન કે કોપરનો અણુ કે વાહક પ્રોટીન જે છે એમાં ઇલેક્ટ્રોન જાય છે. હવે PC એટલે કે પ્લાસ્ટોસાયનિન જે છે એ ઇલેક્ટ્રોન P700 ને ક્લોરોફિલનો અણુ જે છે એને પાછો આપે છે. તો આ જે છે PC એ ઓક્સિડાઇઝ સ્વરૂપે રહે છે. કયા સ્વરૂપે? ઓક્સિડાઇઝ સ્વરૂપે રહે છે. ફેરોડોક્સિનનું રિડક્શન કરતા ઇલેક્ટ્રોન જે હોય છે કે પાણીમાંથી મુક્ત થયેલા હોય છે. ક્યાંથી? કે પાણીમાંથી મુક્ત થયેલા હોય છે. તેની પ્રક્રિયા છે ફેરોડોક્સિનની. ફેરોડોક્સિન Fe3+, Fe2+, એક ઇલેક્ટ્રોન માઇનસ થશે અને એક ઇલેક્ટ્રોન ઉમેરાશે. હવે સાઇટોક્રોમ ઘટક જે છે એ આયર્ન અણુ ધરાવતું
ઘટક છે. કયો? આયન અણુ ધરાવતું ઘટક છે. હવે સાયટોક્રોમ F જે છે એનું હરિતકણમાં 1:400 જેટલું પ્રમાણ આવેલું છે કે ક્લોરોફિલ અણુ જે હોય છે એ કેટલા 1:400 આવેલા હોય છે. હવે સાયટોક્રોમ B6 જે છે, સાયટોક્રોમ B6 તેનું ક્લોરોફિલમાં પ્રમાણ સાયટોક્રોમ F કરતાં 4 ગણું વધારે આવેલું હોય છે. કેટલું? કે સાયટોક્રોમ F કરતાં 4 ગણું વધારે આવેલું હોય છે. હવે આયન અણુ જે છે એ ફેરિકમાંથી ફેરસમાં અને ફેરસમાંથી ફેરિકમાં પુનઃરૂપાંતર પામે છે. કોણ? કે આયન અણુ જે છે એ. હવે પ્લાસ્ટોસાયનિન, કોણ? પ્લાસ્ટોસાયનિન. હવે પ્લાસ્ટોસાયનિન એ જે છે કોપરના 2 અણુ સાથે સંકળાયેલું છે. કોના? કે કોપરના 2 અણુ સાથે સંકળાયેલું છે. હવે પ્લાસ્ટોસાયનિન જે છે કેવું વાદળી રંગનું પ્રોટીન છે. કેવા? કે વાદળી રંગનું પ્રોટીન છે. કોણ? કે પ્લાસ્ટોસાયનિન. હવે એમાં પ્લાસ્ટોસાયનિનમાં ઇલેક્ટ્રોન જે છે એ P700 ને પરત એટલે કે પાછો આપે છે. કે એમાંથી ઇલેક્ટ્રોન જે છે એ હરિતકણમાં કે P700 નેનોમીટર PS1 જે સંકળાયેલો છે ત્યાં ઇલેક્ટ્રોન પાછો જતો રહે છે. હવે પ્લાસ્ટોસાયનિન જે છે એ PS1 માટે વિન્ડોની ગરજ સારે છે. કોણ? કે પ્લાસ્ટોસાયનિન જે છે PS1 ને. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.